હાલો, રામ રામ જલાદી, રામ રામ. બોલો બોલો, શું વાત કરો? તમારે સોડીનું હબગણ પૂછો છો એમ ને? ઓએ એટલે ભલામણા ઈ છોકરો તો લાખ રૂપિયાનો માણસ છે. ના ના, એને કોઈ જાતનું વ્યસન નથી હો, ખાલી એક થોડુંક ચણાનું વ્યસન છે. ના એટલે ચણા એમ કાયમી નથી ખાતો, પણ શું આ તો કોક દાડો પી જાય ને એના દિવસ ચણા ખાય છે. ના ના, એમ કાયમ નથી પીતો, કે દારૂડિયો નથી. આ તો શું છે, કોક દાડો જુગાર રમે ને એને દિવસ પીએ પણ. ના ના ના, એમ જુગારીઓ નથી. આ તો શું કે કોક દી ચોરી કરી પડી હોય અને થોડાક રૂપિયા હાથમાં પડ્યા હોય તો વળી જુગાર રમે છે. ના ના ના, એમ કઈ ચોરી કરતો નથી ને કઈ ચોરે નથી, પણ શું છે કોક દાડો કડકાશ આવી ગયું હોય ને ગોદામ રૂપિયો ના હોય એને દી ચોરી કરે છે. બાકી છે એક નંબરનો માણસ હો. તમારે એવો માણસ ગોતવા જઈ નહીં મળે. કોઈ એને બીજો લફરા નહીં, નહીં કોઈ બીજો એને ધંધો, બસ એનું કામ અને અને તમને આવો છોકરો છે જોવાય નહીં મળે. અને તમે, હું તો એમ કહું છું કે તમે અહીંયા હબગુણ કરો પ્રું અને તમને ઘરે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. આ કંકુના જ કરી નાખો. ના ના, હવે જોશે નહીં, જોવાલે જ છે. મેં તમને હાથું જ કીધું છે. એ સારું લ્યો, આપણે છે ને કોકને હાથી સલાહ આલવી, ખરાબ ના આલવી. 5 પાડોશીનું અને 5 ગામમાં સારું કરી 5 જણાનું, અને પછી જ આપણો ભગવાન રાજી રહે. એટલે આપણે છે ને કોઈને ખોટું કહેતા જ નથી. એને આવો વેવું છે મળશે નહીં મળે, અને આવો છોકરો છે નહીં મળે. છોકરો એટલે કેવો, એટલે લે આપણે ભૂલી દોત ને હાજુ વેવણને ફોન કરવાનો બાકી છે. હાલો વેવણ, રામ રામ. ઓવે બસ બેઠા હમણાં તો આ બધું બસ તૈયારી કરો હવે વિવાની. ઓએ ના, એટલે ફોન તમે એટલા માટે કર્યો છે કે તમે ડીજે લઈને જવાની ના આવે. ના ના ના, ડીજે નો અમારે કોઈ વિરોધ નથી, પણ આ તો શું છે ડીજે થી છે ને અમારી ભેહા ભડકાય છે. હવે તમે એને ડીજે લઈને આવો ને ભેહા ભડકાય ને ભેહા છૂટી જાય ને દોડે તો પછી અમે તો બધી આખી હાંધું ને ભેહા ચેડી દોડો, પછી કોઈ જાનવાળાને લગાડે તો પછી 108 આવે. એટલે આપણે લગ્ન પ્રસંગમાં 108 શોભે કે પછી કે ઢોલ ને એવું બધું શોભે, એટલે 108 આવે એવું આપણે નથી કરવું હો. ના એટલે ડીજે લઈને ના આવતા. એ સારું, એટલે મેં ફોન કરાયો. હા, છોકરા માનશે ના, શું માને? ના માને તો મને કહેજો ને 2 મેલું. એ સારું લ્યો, મારા બેટા કે છોકરા નહીં માને. વેવણે હડક પદુડી છે મારી બેટી, એને ડીજે ઉપર નાચવું હશે ને છોકરા ઉપર પાડે. ઓહો, મેં તો ભમરિયું જ બેઠું છે. એને ડીજે વગાડે તો ભમરા છૂટે તો આખી હાથુંને હુદવાડી નાખે ને, એટલે એના કરતા ડીજે નું ના પાડું. હા હા, રેડી, બરાબર. એટલે હા, શું એક તો આ પૂરાને ફોન કરવાનો છે. હેલો, કેમ છો કહો? બસ અમે તો આ બેઠા નવરા ધોપ દેવા. હવે હું એમ કહેતો હતો કે આપણે જેઠાબાને બોલાવા નથી જવા. ચમ તમને ખબર નથી? એટલે તારા જેઠોબા હમણાં પ્રવાસમાં નતા જ્યાં, એટલે પ્રવાસમાં જતા ત્યાં ઉલ્યા જોયા છે સવારના નથી બધે બજારમાં સિટી મૂલ્યા કસરત કરતા હોય ને, ઉલ્યા નહીં કહેતા શું કહેવાય, બધે સવારના દોડતા હોય ને આમ બધા આંટિયા માટિયા થતા પગ આમ કરે ને હાથ ની વાત કસરત કરે ને કે શરીર તંદુરસ્ત રહે. એટલે એ પોતે શીશી ના આવ્યા હતા. એટલે આ પોતે કસરત કરવા જ્યાં આમ લેબડા ઉપર આમ ડાળી પકડીને આમ હલવા જાય ને એટલે ડાળી છૂટી ગઈ હાથમાં પડ્યા ને થા. આ બધું સોલ્યું પરું. કસરત કરતા કરતા પોતે તો દવા કરાવવી પડી, ફેરથું લાગ્યું છે એટલે કીધું આપણે તું આવતો હોય તો બોલાવી આવ. ના ના, હોય એ વાત તારી હતી. આપણે તો આખો જણા ક્ષેત્રમાં કસરત હોય છે, પણ પોતી વળી અવળું કરવા ચા. હા, એ બાજી રહ્યા હતા, એ વાત તારી. એ હારું હારું, આ તો 25 રૂપિયા બોલાવીને હાલતા આવવા ચા પાણી કરતા આવવા. અને હા, ટણો હશે તો રોટલા ખાતા આવશે. રામ તારી વાડીમાં કોના છે વિવાહ. હમણાં તો નકરા વિવાદ છે. હવે એટલે હા, તેદાને ફોન કરવાનો છે. હાલો તેદા, કેમ છે કે? એટલે ઉલી તને હમણાં કઈ ખબર છે કે નહીં? એટલે એ અમે કાલી ભેળા નતા છે, હું દીવડા નહીં. હવે દીવડા છોકરાના વિવાહ છે ને એટલે ભેળા કર્યા હતા. હવે મારા બધા દીવડાના છોકરા એ દીવડાનો દીવ લેવા આવ્યા. હવે દીવડો એમ કહેતો હતો
કે હું રાયડું કે પાછું નથી કે ખાલી ઠેસરે હેડવાના ને બોરાત કે બરાબર નથી માર્કેટ ના કે દી કે છે ને એ કે નહીં વળે દીરામાં કે કઈ નથી. તો હવે કે દીવડાનો છોકરો કે મારે ડીજે લાવવું લીચી કહેતા હતા આ પહેરવાના આવે ને ઓલે બધા ઈ હા ઈ શેરવાણી કે શેરવાણી લાવી છે અને કે વીઆઈપી મંડપ બંધાવ્યું કે આટલો કે મારા ખર્ચો આંખમાં એમ નથી દીવણો કે ના કે તોય કે મારથી બધું કે જોઈશે અને વરકુડું કે કાઢવું. અમે બધા હજમાયો કે ના કે ઓલા કે સરપંચ નહીં કે ચમ એવું કર્યું હતું. હા એ તો સરપંચનું કીધું ને મેં કીધું હવે સરપંચને તો કીધું એને એક આધી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ઘરમાં કીધું દાબી છે એટલે અહીંયા પાલવે તો એ ના માન્યો કે ના ના અમારે તો એવું કંઈક કરવું જ છે. તો કીધું શું કરશે પાછે વળી શું 2 જણા પીળા છે ને કીધું ઓલો ખૂણો નતો હમણાં એ ખૂણો મેલાવાની વાત છે હોય એને એ છે તો ભલે કાઢી લેવે હોય આ ચો ખબર પડે છે જમીન મેળવી ફ્રી પણ લગન વીઆઈપી કરવા છે મારા બેટાને હોય પાછા ભલે ને આખો જિંદગો મજૂરો કરતા હોય મારા બેટા એ લાગ ના થાય હોય એમ તો હવે 2 વીઘા છે પણ એ વીઘો તો બસ આમાં જશે ફ્રી એટલે પણ હાથ મેં તાર ને હવે એ બધા મરવા સાથે એટલે હોય એ મારા બેટા છોકરા એ જુઓ ને કેવા કપડાં પહેરીને ફરતા હોય હા 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 હોય પણ એને ચા ખબર પડે આ મોંઘવારીમાં અરે તાર ડીજે ને બધું ના વગાડવાનું હોય ને તાર અમે એ જ કહે છે ને પૈસા હોય એટલું થાય જમીન તો કે મિલ સાપરી પણ કે અમારો વટ રાખશો હોય પણ વટમાં તો એટલે આપણે બધા રખડીને થઈ ગયા હા તમે મેલી હોય મેં ઓલી મેલી ને ના એ તો ગામમાં તો હજી કોઈ ખબર નથી હા તમે જાણો છો તમે ભેળા હતા મેલાવામાં એટલે એ સારું 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 લે તો હેડ મારે એવું મોડું થાય છે હા મોય બેઠો તો ક્ષેત્રમાં એટલે હવે શું ગામ હામાં ઘડીક કીધું કોઈક 2 ડુહા બેઠા જ વાતો કરું એ સારું લે ફોન કાપ